विश्वादिभूतं हृदयोगिनां हे प्रत्यक्षरूपेण विभान्तमेकम् सदा निरालम्ब समाधिगम्यं तमेकदन्तं शरणं व्रजामः। शारदां शारदाम्भोज वदनां वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधि सन्निधि क्रिया। ॐ चतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अबाललोचनः शम्भो भगवान् बादराय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। स्कन्दाय स्कन्दरूपाय मिहिरारुणतेजसे नमो मन्दारमालोदर मुकुटादि वृते सदा। नन्दीश्वरो महातेजा नगेन्द्रतन आत्मज सनारायण के देवे नित्यम् अभ्यर्च्य वन्दिता। ॐ अशेष जगताम्बीजे ज्ञेयज्ञान स्वरूपिणी जगतहिताय सतत शिवपत्नी नमोस्तुते। तस्मिन् महाने पर्यक्षं ज्वलिताङ्गारवर्चसे महातेजः प्रज्वलतं निर्विशेषं मनोहरम्। अपश्यं चैव तत्राह शयानं दीप्ततेजसे अङ्गुष्ठमात्रं पुरुषम् अग्नावह्निभिवाहितं। वन्दे वन्दनतुष्टमानसमति प्रेम प्रियं प्रेमदम्। पूर्णं पूर्णकरं प्रपूर्ण निखिले ऐश्वर्यकवासं शिवम्। सत्यं सत्यमयं त्रिसत्यविभवं सत्यप्रियं सत्यदम्। विष्णु ब्रह्मनुतं स्वकायं कृपयो पाताकृतिं शङ्करम्। वन्दन करो अंतरतणो वंदन करो आत्मथी। वंदन करो श्रद्धा भरियो वंदन करो प्रेमथी। प्रथम वंदे परिब्रह्म परम आनंद स्वरूप। द्वितीय वंदे गुरुदेव जिन्हें दियो ज्ञान अनूपम। तृतीय वंदे सब संत जोरी कर तिनके आगे मन वच काय प्रणाम करत भय भ्रम सब भागे। एहि बांते मंगलाचरण करे
સુંદર ગ્રંથ બખાનીએ कह विघ्न कौ पुजे नहीं यह निश्चय करिमानिए यह निश्चय करिमानिए बोले रामेश्वर महादेव की जय हो सद्गुरुनाथ महाराज की जय हो ओम नमः पार्वती पदे हर हर महादेव भगवान શિવજીના લીલા ક્ષેત્રમાં પ્રવેશ કરતા પહેલા વ્યાસપીઠ ઉપરથી પહેલા તો અધ્યાય ચાલુ ન કર્યો ત્યાં સુધી છૂટ હોય. શિવ મહાપુરાણની શિવપીઠ જે કહેવાય, વ્યાસપીઠની મર્યાદા છે કે જ્યારે કથા ચાલુ હોય ત્યારે કથા કરે કોઈને પણ વંદન ન કરવાના, આવું લખેલું છે. પણ હજી આપણે કથા ચાલુ નથી કરી એટલે અમારા પ્રિય બ્રાહ્મણ મહેશભાઈ આચાર્યના ચરણમાં મારા વંદન, બાપુના ચરણમાં, અને અહીં પધારેલા દરેક શ્રોતાજનોને વ્યાસપીઠ ઉપરથી મારા હૃદયના પ્રેમ ભર્યા, મારા હૃદયના સ્નેહ ભર્યા દરેકને મહાદેવ મહાદેવ તો શિવ હરે રે શિવ હરે રે શાંત સદા શિવ શિવ હરે રે ગાવો શિવ હરે રે ગાવો શિવ હરે રે સાંભ સદા શિવ શિવ હરે રે ગાવો શિવ હરે રે શિવ હરે રે સાંભ સદા શિવ શિવ હરે રે શિવ હરે રે શિવ હરે રે સાંભ સદા શિવ શિવ હરે રે સામ સદા શિવ શિવ સામ સદા શિવ શિવ હરે રે સામ સદા શિવ શિવ હરે રે સામ સદા શિવ શિવ હરે રે શિવ હરે રે શિવ હરે રે સામ સદા શિવ શિવ હરે રે ગાવો શિવ હરે રે ગાવો શિવ હરે રે સામ સદા શિવ શિવ હરે રે ગાવો શિવ હરે રે શિવ હરે રે સામ સદા શિવ શિવ હરે રે ગાવો શિવ હરે રે ગાવો શિવ હરે રે સામ સદા શિવ 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 શિવ હરે રે ગાવો શિવ હરે રે શિવ હરે રે જય હો સામ
ગાવો શિવ હરે રે, ગાવો શિવ હરે રે, સામ સદા શિવ 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 શિવ હરે રે, 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 શિવ ભગવાન કથામાં આગળ વધીએ. ગઈકાલે છેલ્લે નારદજીની કથા. નારદજી કામ ઉપર વિજય મેળવવા માટે તપ કરવા ગયા હિમાલય પર્વત ઉપર ગૌરી શિખર. પરમાત્મા શિવજીની કૃપા ને કારણે કામદેવ એ જગ્યાએ પ્રવેશ કરી શકતો જ નથી. કામદેવનો પ્રવેશ ત્યાં વર્જિત છે, જેના કારણે નારદજીએ માની લીધું કે મારો કામ ઉપર વિજય થઈ ગયો છે. આમ મનની અંદર એની વિચાર શ્રેણી નારદજીની એ બની કે મેં વિજય મેળવી લીધો, હું વિજયી થયો છું. એના કારણે ગર્વનો અંકુર ફૂટ્યો છે નારદજીને. એ ગર્વનો અંકુર લઈ અને નારદજી ભગવાન શિવ પાસે કૈલાસ પર ગયા. મનમાં નારદજીને એવું હતું કે આદ્ય સુધી જગતમાં આ સૃષ્ટિમાં કામદેવ ઉપર વિજય માત્ર ભગવાન શિવે મેળવ્યો છે. હવે બીજો હું થયો. આમ હું નો પ્રવેશ થયો. જ્યાં હુરુ હોય ને ત્યાં હરિ ન હોય. ભજનાનંદી ભક્ત રાજ નારદ છે, છતાં અહંકારના કારણે ભાન ભૂલ્યા. ભગવાનની પાસે જઈ અને કહ્યું, પ્રભુ, એક તમે કામ ઉપર વિજય મેળવ્યો હતો, હવે બીજો હું થયો. ભગવાનને થયું, શંકર ભગવાનને, કે આ નારદને ગર્વાંકુર ફૂટ્યો છે અને નિર્મળ કરવો ભક્ત છે. પરમાત્માએ કોઈ લીલા માટેનો વિચાર કરી લીધો છે. અને ત્યારબાદ નારદને કહ્યું કે નારદ, આ વાત તું હરિને બ્રહ્માને નહીં કરતો, ના પાડી છે. ભગવાનની શિખામણ, ભગવાનનો ઉપદેશ એક કાનથી લઈને બીજા કાનેથી એ કાઢી નાખે. જેમ આપણે કરીએ છીએ, કથા સાંભળીએ, એક કાનેથી લઈને બીજા કાને કાઢી નાખીએ છીએ. ઘેરે લઈને જતા અહીં જ મૂકીને જઈએ છીએ. નારદજી પોતાના પિતા બ્રહ્મા પાસે જાય છે. બ્રહ્માજીને પણ કહે છે કે મેં કામ ઉપર વિજય મેળવ્યો. બ્રહ્માજી પણ જાણી ગયા કે પ્રભુએ આને ના પાડી છે, છતાં એણે મારી પાસે વાત કરીને એનું કારણ પોતાના અહંકારનું પોષણ કરવા માટે. નારદજી બ્રહ્માએ પણ કહ્યું કે આ વાત તું હરિને ન કરતો, શ્રી હરિને નારાયણને ન કરતો. પણ એમની શિખામણ પણ માની નથી અને નારદજી શ્રી હરિ પાસે ગયા. ભગવાન હરિએ જાણ્યું કે આના મારે પ્રભુએ ના પાડી,
આ વાત કરવાની, જાહેરાત કરવાની. કારણ કે ભક્તિ છે ને એ છુપાવવાની વસ્તુ છે. ભક્તિ જાહેરાત કરવાનો વિષય નથી. આપણું પાપ હોય ને એ જાહેર કરવાનો વિષય છે, છુપાવવાનો વિષય નથી. ભગવાને એટલે ના પાડી છે. પણ પ્રભુ શિવ શું કરવા ઈચ્છે છે એ શ્રી હરિ નારાયણે ધ્યાન ધરીને જાણી લીધું છે. અને ત્યારબાદ માયાની રચના કરી નારદજી વિદાય થયા. રસ્તામાં શિલનિધિ રાજાની પુત્રી જેનું નામ શ્રીમતી છે એના ઉપર તે મોહ પામ્યા. ભગવાનનું સ્વરૂપ માગીને ભગવાન પાસેથી લીધું નારદજીએ, અને ભગવાને એને પોતાનું રૂપ આપ્યું પણ મુખ વાનરનું આપ્યું. એ કારણે શ્રીમતી એમને વરી નહીં. નારદજીને ક્રોધ થયો. ક્રોધ ભર્યા નારદજી વૈકુંઠમાં ગયા અને ક્રોધના આવેશમાં આવી અને વૈકુંઠાધિપતિ શ્રી હરિનારાયણને પોતાના ભગવાનને શાપ આપી દીધો. નારદજીએ ભગવાનને શાપ દીધો છે કે હરિ, તમે કપટ જ કર્યા છે. આજ સુધી તમને બળવાનનો ભેટો નથી થયો. હું બ્રાહ્મણત્વ ના જોરે તમને શાપ આપું છું કે જાઓ, તમે મને સ્ત્રી માટે તડપાવ્યો એમ તમે સ્ત્રી માટે તડપો. તમે મનુષ્ય બનો, તમારી સ્ત્રીનું હરણ થાય અને તમે સ્ત્રી માટે તડપો. આવો હું શાપ દઉં છું. ભગવાને પરમાત્મા શંકરની ઈચ્છા, ભગવાન શંકરની આજ્ઞા, ભગવાન શંકરની માયા એનો સ્વીકાર કર્યો છે. નારદજી આ શાપનો સ્વીકાર કર્યો છે. શું કરવા ઈચ્છે છે ભગવાન? ભગવાન સદાશિવની આ લીલા શા માટે છે? ભગવાન સદાશિવની લીલા આપણા માટે હતી. આ ચરિત્ર આપણા માટે બન્યું હતું. ભારતની ભૂમિમાં નિવાસ કરતા હર કોઈ જીવાત્મા માટે પરમાત્મા શંકરનું આ ચરિત્ર છે. ભગવાન શંકર નારદને ના પાડે, નારદને મોહ થાય, નારદ શ્રી હરિને શાપ આપે તો રામા અવતાર થાય. અને રામા અવતાર થાય તો શ્રી રામાયણની ભેટ મળે જગતને, રામચરિત્રની ભેટ મળે, રામ દર્શનની ભેટ મળે. અને એ રામાયણના માર્ગે ચાલી અને જગતના જીવો પોતાના આત્માનું કલ્યાણ કરે. મારા મહાદેવે એમ કહ્યું છે, મારા ને તમારા જીવનમાં રામાયણ છે ને એ પ્રયોગાસ્ત્ર છે, પ્રયોગશાસ્ત્ર છે. જ્યાં સુધી મારા ને તમારા જીવનમાં રામાયણનો પ્રવેશ ન થાય ત્યાં સુધી શ્રીમદ ભાગવતનો અધિકાર નથી મળતો. કારણ કે રામાયણ મને તમને જીવન જીવતા શીખવે છે કે પતિ પત્નીએ કેમ રહેવાય. કૌશલ્યા અને દશરથ, સીતાજી અને રામ, ઉર્મિલાજી અને લક્ષ્મણજી કેવી રીતે રહ્યા છે. પતિ પત્ની કેમ રહેવાય, પિતા અને પુત્રથી કેમ રહેવાય, ભાઈ ભાઈ કઈ રીતે રહેવાય સંસારની અંદર, સમાજની અંદર. રાજા અને પ્રજા કઈ રીતે રહે. બાપ ઈ બોધ મને તમને રામાયણ આપે છે. રામાયણ એ રામાયણનો જીવનમાં પ્રયોગ કરવા જેવો છે. એટલે રામાયણ પ્રયોગ શાસ્ત્ર છે. જો તમારા ને મારા જીવનમાં રામાયણનો પ્રવેશ થાય, રામજીએ બતાવેલા, રામજીએ ચાલેલા માર્ગે આપણે ચાલીએ તો જ શ્રીમદ ભાગવતનો અધિકાર મળે. બાકી નહીં તો શ્રીમદ ભાગવતનો અધિકાર ના મળે. હવે શ્રીમદ ભાગવતજી છે ને એ વિયોગ શાસ્ત્ર છે. વિયોગનો મતલબ પ્રેમ, ભાવ. પરમાત્મા પ્રત્યેનો ભાવ, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ ક્યારે મળે કે જ્યારે આપણે ન્યાયપૂર્વક, સિદ્ધાંતપૂર્વક જીવન જીવીએ ત્યારે. પરમાત્માનો પ્રેમ પ્રાપ્ત થયો યશોદાજીને, ગોકુળ ગામની ગાયોને, ગોકુળની ગોપીઓને, ગોપ ગોવાળોને, ઉદ્ધવજીને, ઘણાને એ પ્રેમની પ્રાપ્તિ. એટલે એ પ્રેમથી છલ ભરેલું છે શ્રીમદ ભાગવત. એમાં દસમ સ્કંદની કથા સાંભળો ને,
તો પ્રેમ રસથી ભરપૂર છે શ્રીમદ ભાગવત. જ્યારે તમારા ને મારા જીવનમાં પ્રયોગ શાસ્ત્ર રામાયણ, વિયોગ શાસ્ત્ર એ શ્રીમદ ભાગવત અને ત્યારબાદ જ આ શ્રીમદ ભાગવત અને રામાયણનો પ્રવેશ આપણા જીવનમાં થાય ને પછી જ શિવ મહાપુરાણનો અધિકાર મળે. ત્યાં સુધી શિવ પુરાણનો અધિકાર ન મળે. શિવ પુરાણ છે ને એ યોગ શાસ્ત્ર છે. શિવ મહાપુરાણ યોગ શાસ્ત્ર છે. યોગનો મતલબ થાય જીવ અને શિવનું મિલન, જીવ અને બ્રહ્મનું મિલન. યોગનો મતલબ થાય જોડાઈ જવું. તે યોગનો એક અર્થ પરમાત્માની સાથે જોડાઈ જવું, તે યોગ. એટલે શિવ મહાપુરાણ છે ને યોગ શાસ્ત્ર છે. અને શિવ મહાપુરાણની અંદર જીવને શિવની મુલાકાત થાય છે, જીવને યોગની પ્રાપ્તિ થાય છે, જીવને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. એટલે શિવ મહાપુરાણ યોગ શાસ્ત્ર છે. પરમાત્માનો ભેટો કરાવનાર શાસ્ત્ર છે, પરમાત્માનું મિલન કરાવનાર શાસ્ત્ર છે. આ હેતુથી મારા પ્રભુ ભગવાન શંકરની આ લીલા છે. નારદજીને મોહ થયો, ભગવાનને શાપ આપી દીધો. ત્યારબાદ ભગવાને પોતાની માયા ખેંચી લીધી છે. માયા ખેંચતા જ નારદજીને ભાન થયું કે મેં પરમાત્માનો અપરાધ કર્યો છે. જે શ્રી હરિનું શ્રીમન નારાયણ નારાયણ કરતા 24 કલાક ટૂંકી પડે છે, સમય ટૂંકો પડે છે. નારદને એવો નારદ અહંકારના કારણે, ગર્વાંકુરના કારણે ભગવાનને શાપ આપી બેઠા છે. શ્રી હરિને ભલે એની પાછળ ભગવાનની આ લીલા હતી, રામાયણના પ્રાગટ્ય માટેની, રામા અવતાર માટેની, પરંતુ નારદજી નિમિત્ત બન્યા શાપ આપવા માટે. ભાન થયું નારદજીને ગર્વના કારણે, મોહભંગ થવાથી મેં ભગવાન શ્રી હરિને શાપ આપ્યો. નારદજી ને એ પોતાના કરેલા અપરાધનું ભાન થતા નારદજી દંડવત કરવા લાગ્યા શ્રી હરિને. હે પરમાત્મા, હે સ્વામી, હે દયાવંત, આપ મારા અપરાધને ક્ષમા કરો કહીને નારદજી જોધાર આંસુએ રડવા લાગ્યા. પ્રભુ, આ અપરાધ તમે ક્ષમા કરો. મેં આપને શાપ આપ્યો છે ને એ શાપને તમે વ્યર્થ કરો. મેં મોહના કારણે આપને શાપ આપી દીધો છે. હે દયાળુ, આ મારા આપેલા શાપને આપ વ્યર્થ કરો. હે પ્રભુ, આ મેં શું કર્યું? હું ક્યારે છૂટીશ આ અપરાધમાંથી? રડે છે. હે નાથ, મેં એવો અપરાધ કર્યો છે જગતના નાથનો કે હું રૌરવ નરકમાં જઈશ. હું શું કરું આ મારા પાપને ધોવા માટે? ભગવાન કહે, નારદજી શાંત થાઓ. પ્રભુની ઈચ્છા હતી, તમે તો નિમિત્ત બન્યા છો અને મને શાપ આપ્યો છે. એની પાછળ એની કોઈ દિવ્ય લીલા છે. પરમાત્મા આ રીતે આ બહાને જગતનું કલ્યાણ કરવા ઈચ્છે છે, એટલે તમે મને શાપ આપ્યો છે. નારદજી કહે, એ જે હોય તે આપની લીલા આપ જાણો, પરંતુ મેં આપેલા શાપ એને કારણે થયેલો અપરાધ, એ અપરાધને હું ધોઈ શકું એમ નથી. પ્રભુ, હું કરોડો જન્મ સુધી તપ કરું ને તો એ મારું આ પાપ છે ને એ ક્ષમાને લાયક નથી બનતું. એ પ્રભુ, હું શું કરું જેથી કરીને અપરાધમાંથી હું છૂટું? હું એવું કયું કર્મ કરું, કયું કાર્ય કરું જેથી કરીને મારું આ પાપ ધોવાય? મેં આપને શાપ આપ્યો. હવે મને ભાન થાય છે કે પરમાત્મા શિવની કૃપાના કારણે કામદેવનો ત્યાં પ્રવેશ નહોતો અને મેં મનથી માની લીધું કે મેં કામદેવ ઉપર વિજય મેળવ્યો.
કામદેવ આવે સાથે ઘણા દેવોએ યુદ્ધ કર્યું છે, પણ તું મારા મહાદેવ તો કામને બાળી જ નાખ્યો છે. એવી મહાદેવની કૃપાના કારણે કામદેવ મારી પાસે ફરકી પણ શક્યો નહીં, પરંતુ મેં એમ માની લીધું કે મેં કામદેવ ઉપર વિજય મેળવ્યો. પહેલા તો મેં પરમાત્માનો અપરાધ કર્યો, એમનું કયું માન્યો નહીં, અને બાદમાં મારા પિતાનું કયું ન માન્યો, અને આપને મેં શાપ આપી દીધો. હે પ્રભુ, મને એવો રસ્તો બતાવો જેથી કરીને મારું પાપ ધોવાઈ જાય. હે નાથ, હું જાણું છું કે જગતમાં કોઈ જીવનો અપરાધ કર્યો હોય તો હે પ્રભુ, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. હે ગરુડધ્વજ, આપનું સ્મરણ કરે, આપણું ભજન કરે તો જગતના અપરાધમાંથી છૂટી જાય. પણ મેં તો આજે આપ સ્વયંનો અપરાધ કર્યો છે. આ અપરાધમાંથી છૂટવાનો કોઈ પ્રયોગ હું જાણતો નથી. મને એવું જ્ઞાન નથી કે હે પરમાત્મા, આ અપરાધમાંથી હું છૂટી શકું. આપ મને એવો કોઈ રસ્તો બતાવો. ત્યારે ભગવાન શિવજી કહે છે, ભગવાન શ્રી હરિ કહે છે, તે ત્યક્ત્વા સર્વ સંશયમ સર્વગાયન શંકર સત્યસઃ સતમ નામ શિવ સ્તોત્રમ સદા નાન્યમતેર્જપ. બાપ, નારદજીને શ્રી હરિ વિષ્ણુ કહે છે, હે નારદ, મારા કરેલા અપરાધમાંથી જીવે છૂટવું હોય, ભયંકર પાપોમાંથી છૂટવું હોય, જન્મ મરણની જંજાળમાંથી મુક્ત થવું હોય તો હે નારદ, ત્યક્ત્વા સ્વ સંશય, પોતાના સંશય, બધા સંશયને ત્યજી દેવાના. કે આમ કરો તો થાય, આમ કરો તો થાય, આમ કરો તો થાય, આમ કરો તો, બધું જ છોડી દઈ અને હે નારદ, ગાયન શંકર સત્યસઃ, જલ્દીથી તમે ભગવાન શંકરનું ભજન ચાલુ કરો. હે નારદ, સતમ નામ શિવ સ્તોત્રમ, ભગવાનજીના, પરમાત્માના, શિવજીના 100 નામનો સ્તોત્ર તમે કાયમ જપો. નાન્ય મતેરે જપ, અનન્ય ભાવથી એ શિવ નામનો તમે જપ કરો. હે પ્રભુ, નારદજી કહે છે, પ્રભુ, શું આ સ્તોત્ર જપવાથી, શિવ નામ જપવાથી મારા પાપ ધોવાશે ખરા? ત્યારે શ્રી હરિ કહે છે, હે નારદ સાંભળો, કે શંકર નામ સુધા સમ હે ભવ ભૂતિ ભરે ભવ પાવન શંકર. એ શંકર નામ સુધા સમ હે ભવ, શંકર નામ સુધા સમ હે ભવ ભૂતિ ભરે ભવ ભાવન શંકર. શંકર હે તુદ જયતિ તામ હો શંકર પાવત મારય શંકર. શંકર હિયન સંગે હે મુનિ કાલ ભયંકર લોકવ શંકર. શંકર કો સબ દેવ ભજે સર યોગ વિકિંકર. કે શિવ શંકર, કે શિવ શંકર, કે શિવ શંકર, કે શિવ શંકર, શિવ શંકર. હે નારદ, શંકર નામ સુધા સમ હે ભવ ભૂતિ ભરે ભવ ભાવન શંકર. શંકર નામ છે ને, સુધા એટલે કે અમૃત જેવું છે. નારદ સાંભળી લ્યો, ભગવાન હરિ કહે છે, ભવ ભાવન શંકર. શંકર હેતુ તદેયતિ ધામ હુ શંકર પાવત માર અશંકર.
જગતમાં હે નારદ એવું કોઈ પાપ નથી કે ભગવાન શંકરના નામથી જતું નથી. શંકર હિ જન શંકર હે પુનિ કાન ભયંકર લોકવ શંકર. કાળ પર જેનાથી ડરીને રહે છે, સર્વ દેવોના સર્વ લોકોના અધિપતિ છે એ મહાદેવ. એ પરમાત્મા શંકરને શંકર કો સબ દેવ ભજે સર યુ કવિ કિંકર કે શિવ શંકર. હે નારદ, જનલોકવાસી, તપલોકવાસી, સ્વર્ગલોકવાસી, વૈકુંઠલોકવાસી, બ્રહ્મલોકવાસી બધાય શંકરને જ ભજે છે. ભગવાન શંકરનું જ ભજન કરે છે. પાતાલવાસીઓ, ધરતીવાસીઓ, મૃત્યુલોકની વાસીઓ, ગંધર્વલોક, કિન્નર બધા જ પરમાત્મા શંકરનું ભજન કરે છે. હે નારદ, એ મહાદેવનું ભજન કરવું. આહા. હે નારદ સાંભળો, શ્રી હરિ કહે છે, નારદ સાંભળો. મહાદેવ મહાદેવ મહાદેવેતિ યો વદે એકેન મુક્તિમાપ્નોતિ દ્રાભ્યાસમ ભુરુણી ભવેત. નમે શિવ સમાનોસ્તિ પ્રિય સ્વામી સુખપ્રદ સર્વશક્તિ પ્રદો વેસ્તિ સૈવ પરમેશ્વર. હે નારદ, મારો મહાદેવ કેટલો ઉદાર છે. મહાદેવનો શરણાગત જીવ. આ શબ્દો કોણ કહે છે? શ્રી હરિ વિષ્ણુ વૈકુંઠાધિપતિ નારાયણ નારદજીને કહે છે. મહાદેવ મહાદેવ મહાદેવેતિ યો વદે એકેન મુક્તિમાપ્નોતિ દ્રાભ્યામ સંભુરુણી ભવે. શરણાગત ભક્ત જ્યારે મહાદેવ 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 આમ બોલે છે ને, આમ 3 વખત બોલે ને, એટલામાં પહેલી વખત શિવ ભક્તના મુખમાંથી, શરણાગતના મુખમાંથી, જીવના મુખમાંથી, દેહધારીના મુખમાંથી જ્યાં મહાદેવ શબ્દ નીકળે ને, ત્યાં તો મારો મહાદેવ એ જીવને મુક્તિ આપી દે છે. એકેન મુક્તિમાપ્નોતિ દ્રાભ્યામ શંભુરુણૈર્ભવેત. બીજી વખત આપણે મહાદેવ બોલીએ ને, ત્યાં તો મારો મહાદેવ એ ભક્તનો ઋણી બની જાય છે. અરે બાપ, 3 વખત પણ નામ નથી લેવું પડતું, ઈ મારો મહાદેવ છે. એવો દયાળુ છે. હે નારદ, કહો મહાદેવ મહાદેવ મહાદેવેતિ ઇતિ વાદિનમ વત્સ ગૌરેવ ગૌરીશો ધાવંતો મનુધાવતે. હે નારદ, મહાદેવ 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 ઇતિ વાદિનમ. જ્યારે ભગવાન શિવનો ભક્ત મહાદેવ 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 એમ મહાદેવને પુકારે છે ને, ત્યારે નારદ સાંભળી લ્યો, મારો મહાદેવ છે ને એ કૈલાસમાં વડલાના ઝાડ હેઠળ બેઠેલ હોય ને, ત્યાંથી કૂદકો મારી અને ઊભા થાય છે. ભલે મૃત્યુલોકમાં પોરબંદર ગામમાં ભલે હોય, કે પછી ખંભાળિયામાં હોય, કે પછી દ્વારિકામાં હોય, કે ગમે ત્યાં હોય, બા જેમ કૂદકો મારીને મારો પ્રભુ કૈલાસ હેઠળ, કૈલાસ ઉપર વડલાના ઝાડ હેઠળ જે બેઠેલ છે, કૂદકો મારીને ઊભા થઈ દોડે છે. કેવી રીતે દોડે છે? જેમ ગાય આપણે આંગણે વ્યાણી હોય,
વાછરડાને જન્મ આપ્યો હોય ને એ વાછરડું ઘેર બાંધ્યું હોય ને ગાય ગૌચરે ગયું હોય અને ગૌચરામાંથી જ્યારે ગાયોનું ધણ છૂટે ને ત્યારે ગાય પોતાના વાછડા પાસે જવા માટે દોડતી દોડતી જેમ ઘેર આવે છે એમ મારો મહાદેવ પોતાના ભક્ત પાસે આવે છે. ભગવાનને આવતા વાર નથી લાગતી. હા, પણ શરત એક છે, માત્ર મહાદેવનો પુકાર કરો ત્યારે હૃદયથી કરજો. હૃદયથી પુકારવામાં આવેલો મહાદેવ એવો શબ્દ છે ને એક જ કાફી છે. કરોડો જન્મને પાપને દૂર કરવા માટે એક જ શબ્દ મહાદેવ કાફી છે. એક જ વારનો ઉચ્ચાર કાફી છે, પણ હૃદયપૂર્વક, માત્ર જીભના ટેરવેથી નહીં. હે નારદ, શિવ શિવોહમસ્મીતિ વાદિનમ યચ કંચન આત્માના સહતાદાત્મ્યમ ભાગિનમ કુરુતે મૃષમ. આ શબ્દ મેં તમને શિવ ગીતાનો કહ્યો. આ શ્લોક શિવ ગીતાનો. શિવ ગીતા એમ કહે છે કે શિવ એવું નામ જપતા જ આ જીવ છે ને મોક્ષ ગતિનો ભાગી બની જાય છે. મોક્ષ ગતિનો પરમાત્મા શિવજીના નામમાં એવી શક્તિ છે. શ્રી હરિનારાયણ નારદજીને કહે છે કે હે નારદ, જુઓ તમે રામ જીવનમાં રામેશ્વર ને આરાધ્યા છે. જો તમે રામ જીવનમાં રામેશ્વર જોવો તમે રામ જીવનમાં રામેશ્વર ને આરાધ્યા છે. જુઓ તમે રામ જીવનમાં રામેશ્વર ને આરાધ્યા છે. જુઓ તમે કૃષ્ણ જીવનમાં બિલેશ્વર ભાવે ભજિયા છે. બૈડા ડુંગરમાં બિલેશ્વર જીવનમાં બિલેશ્વર ભાવે ભજિયા છે. જો હોય સુખની ઈચ્છા ભજન તમે શિવનું કરજો. જો હોય સુખની ઈચ્છા પૂજન તમે શિવનું કરજો. હરિ બ્રહ્મા જગત કરતા હંમેશા શિવને ભજતા. પરિબ્રહ્મા જગત કરતા હંમેશા શિવને ભજતા. હરિ બ્રહ્મા
મા જગત કરતા હંમેશા શિવને ભજતા હરિ બ્રહ્મ જગત કરતા હંમેશા શિવને ભજતા સ્વર્ગના દેવ સગડાએ સદાએ શિવ સમરતા સ્વર્ગના સગળ દેવતાએ સદાએ શિવ ભજતા સનાતન સત્ય એ સાચું ભજન તમે શિવનું કરજો સનાતન સત્ય એ સાચું ભજન તમે શિવનું કરજો ભજન તમે શિવનું કરજો કરીને પાર ઉતરજો ભજન તમે શિવનું કરજો કરીને પાર ઉતરજો જો નકામા કામરો ફાફા 84 માં ફસાવાના અમારો બાપા 84 માં ફસાવાના જો હોય સુખની ઈચ્છા ભજન તમે શિવનું કરજો ભજન તમે શિવનું કરજો ભજન તમે શિવનું કરજો શ્રી હરિ નારદજીને ઉપદેશ આપે છે હે નારદ તમારે તમારા પાપ ધોવા હોય તમારે પરમ સુખની પ્રાપ્તિ કરવી હોય તો હે નારદ પરમાત્મા શિવનું ભજન કરો હે નારદ સાંભળી લ્યો શા માટે હું તમને શિવ ભજન કરવાનું કહું છું હરિ કહે છે નારાયણ કહે છે હે નારદ નમે પ્રિય શિવ સમાસનોસ્તે પ્રિય સ્વામી સુખપ્રદ સર્વશક્તિ પ્રદો મેસ્તે સ એવ પરમેશ્વર હે નારદ મને પરમાત્મા શિવ સમાન અન્ય કોઈ પ્રિય નથી મને મારો પ્રભુ શિવ અતિશય પ્રિય છે નમે પ્રિય શિવ સમાસનો શિવ સમાન મને અન્ય કોઈ પ્રિય નથી મારો સ્વામી એ ભગવાન શિવ છે મને સુખ આપનાર પરમાત્મા શિવ છે મને આંગળી ઝાલીને આગળ વધારનાર મારો પ્રભુ શિવ છે એ પરમાત્મા સર્વશક્તિ પ્રદો મેસ્તે એ પરમાત્મા જ મને બધી શક્તિ આપી રહ્યા છે હે નારદ સ એવ પરમેશ્વર હે નારદ મારી આજ્ઞાથી આજથી તમે પરમાત્મા શિવના ભક્ત બનો પરમાત્મા શિવનું ભજન કરો પેલા તો પરમાત્મા શિવના ધરતી ઉપર જે ક્ષેત્રો છે તીર્થ ક્ષેત્રો એમાં તમે દર્શન કરવા જાઓ એમાં સ્નાન કરો ત્યારબાદ તમે બ્રહ્મલોકમાં તમારા પિતા બ્રહ્માજી પાસે જઈ
અને તમારા પિતાને પરમાત્મા શિવજીનો મહિમા પૂછજો. એ તમને એ પરમાત્મા શિવનો મહિમા કહેશે. અને આમ આજથી તમે સર્વ રીતે શિવમય બનો. જાઓ, તમારા પાપને દૂર કરવા માટે આ સાધન તમે કરો. બાપ, કોઈ પણ જગતનો અપરાધ હોય તો એમાં દૂર કરવા માટે શિવ નામરૂપી સાધનથી મોટું કોઈ સાધન ત્રણે લોકમાં નથી. સંસારના જન્મ મરણના બંધનમાંથી સારામાં સારું મોટામાં મોટું સાધન હોય તો એ શિવ શિવ નામ છે. મહાદેવની કૃપા સર્વશ્રેષ્ઠ છે. શિવ નામ, એમાં પણ શિવ નામ છે ને, એ તો સર્વશ્રેષ્ઠ નામ છે. શ્રી રામ સહસ્ત્ર નામ, માધવ ગોવિંદ ગોપાલ સહસ્ત્ર બધા સત્ય છે, અતિશય સત્ય છે. બધા જ નામ લખી લેજો, મારા મહાદેવના છે. કરોડો નામ છે, 1000 સહસ્ત્ર નામની કરોડો નામ છે. આ મહેશ નામ પણ એનું છે, મનોજ નામ પણ એનું છે. એ મહાદેવના જ નામ છે બધા. કારણ કે મારો મહાદેવ શબ્દ બ્રહ્મ છે. નામની સાથે શબ્દ જોડાયેલો, તો કોઈ પણ ઉચ્ચાર તમે શબ્દ નો કરો, એ શબ્દ મારા શિવનું સ્વરૂપ છે. તો એ બધા જ નામની અંદર સર્વશ્રેષ્ઠ નામ હોય, સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોય, પરમ પાવનકારી નામ હોય, જગતની જંજાળોમાંથી મુક્ત કરાવનાર છોડાવનાર નામ હોય, પરમાત્મા શિવની મુલાકાત કરાવનાર કોઈ નામ હોય, પરિબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર કોઈ નામ હોય, ભગવાનના ખોળામાં લોટવાનું મન હોય તો ભગવાનની ગોદ પ્રાપ્ત કરાવનાર કોઈ નામ હોય, તો એ નામ છે શિવ શિવ. હે નારદ, તમે પ્રભુ શિવનું ભજન કરો. શિવ ભક્ત બનો. પરમાત્માની આજ્ઞા મસ્તકે ધારણ કરી છે નારદજીએ. ભગવાનના ચરણોમાં દંડવત કર્યા છે. પરમાત્મા શિવજીનું નામ હૃદયે ધારણ કરી અને આવ્યા છે આપણી ધરતી લોકમાં. 12 જ્યોતિર્લિંગોમાં ગયા, પ્રયાગરાજ ગયા, સ્નાન કર્યા, પ્રખ્યાત તીર્થ સ્થળે ગયા, છેલ્લી 12 જ્યોતિર્લિંગમાં છેલ્લે એક કાશી નગરીમાં ગયા. ત્યાં કાશીમાં મણિકર્ણિકા ઘાટ છે. એ જગતનો પહેલો ઘાટ છે. આખા જગતના ઘણા બધા ઘાટો રહેલા છે, પણ જગતમાં પહેલો ઘાટનું નિર્માણ થયું હોય તો મણિકર્ણિકા ઘાટ છે. કાશી નગરીમાં મણિકર્ણિકા ઘાટે નારદજીએ ગંગા સ્નાન કર્યું છે. ત્યારબાદ કાશી નગરીમાં ઢુંઢીરાજ ગણેશના દર્શન કર્યા છે. પાપને ખાઈ જનારા પાપ ભક્ષક કાળરાજ ભૈરવના દર્શન કર્યા છે. અને ત્યારબાદ કાશી વિશ્વનાથના મંદિરમાં ગયા છે. હૃદયમાં આજે નારદજીને પ્રેમના ઉભરા પરમાત્મા શ્રી હરિનારાયણની કૃપાથી શિવ પ્રત્યે આવી રહ્યા છે. કાશી વિશ્વનાથના દર્શન ભાવપૂર્વક નારદજી કરે છે અને કાશી વિશ્વનાથને પ્રાર્થના કરે છે. સાનંદમાં નંદવને વસંતમ મહાનંદ કંદમ હત પાપ વૃંદમ વારાણસીનાથયનાથનાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદે. કંઠે યસ્ય લસત્કરાલગરલમ ગંગાજલમ મસ્તકે વામાંગે ગિરિરાજ રાજગુહ્યમ
तनया जाया भवानी सती नंदी स्कंद गणाधिरूढ़ सेवितम श्री विश्वनाथ प्रभो काशी मंदिर संस्थितोखिल गुरु देवाय तस्मै नमः। મહાદેવના ભાવપૂર્વક દર્શન કર્યા, પ્રભુનું સ્વરૂપ હૃદયમાં પધરાવ્યો અને ત્યાંથી કાશી નગરીમાંથી પરિક્રમા કરી નારદજી ચાલ્યા છે બ્રહ્મવન તરફ. રસ્તામાં પગલે પગલે શિવ નામ સ્મરણ કરતા જાય છે, કહેતા જાય છે ઓમ શિવ ઓમ શિવ પરાત પરા ઓમકારા શિવ તવ શરણમ. ओम शिव परा परा शिव ओंकारा शिव तव शरणम. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ओम शिव परा परा शिव ओंकारा शिव तव शरणम. હે શિવ શંકર ભવાની શંકર ઉમા મહેશ્વર તવ શરણમ. हे शिव शंकर भवानी शंकर उमा महेश्वर तव शरणम. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ओम शिव परा परा शिव ओंकारा शिव तव शरणम. હે વૃષભધ્વજ હે ધર્મધ્વજ સાંબ સદા શિવ તવ શરણમ. हे वृषभध्वज हे धर्मध्वज साम सदा शिव तव शरणम. હે જગદીશ પિનાકી મહેશ્વર ત્રિનયન શંકર તવ શરણમ. ओ हे जगदीश पिनाकी महेश्वर त्रिनयन शंकर तव शरणम. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય પશુપતિ શંકર ભુજંગ ભૂષણ તવ શરણમ. ओ हे मृत्युंजय पशुपति शंकर भुजंग भूषण तव शरणम. कैलासवासी रुद्रगिरीश
पार्वती पति ओम तव शरणं ओ कैलासवासी रुद्रगिरीश पार्वतीपति ओम तव शरणम् ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम् ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम् ओंकारा शिव तव शरणम् ओंकारा शिव तव